તો નમસ્તે મારા વાલા મેષ રાશિવાળા મિત્રો। તો આવનારા આગામી 10 દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ખાસ રહેવાના છે। તો શું મેષ રાશિના જીવનમાં બધું સારું થવાનું છે કે પછી વક્રી શનિ અને સાડા સાતીનો પ્રભાવ એમનો બધો અહંકાર ઘમંડ ચકનાચૂર કરી દેશે? આજના વિડીયોમાં એક એક વાત તમને જણાવીશું, કારણ કે શુક્ર, મંગળ અને બુધ આ 3 ગ્રહ આ 10 દિવસોમાં મહાપરિવર્તન પણ કરવા જઈ રહ્યા છે અને સાથે જ શનિ વક્રી ચાલ તો ચાલી જ ચૂક્યા છે। તમારી રાશિ પર આનો શું પ્રભાવ જોવા મળશે? શું ગ્રહ સ્થિતિઓ છે જે કંઈ પાછલા મહિનાઓમાં નથી મળ્યું, જે સપના અધૂરા રહી ગયા હતા, જે ઈચ્છાઓ મનમાં દબાયેલી રહી ગઈ હતી? શું ઓગસ્ટ મહિનામાં તે ઈચ્છાઓ પૂરી થશે? શું તે સપના પૂરા થશે? બહુ મોટો સવાલ તમારા મનમાં ઉઠી રહ્યો છે। પરંતુ આજે આ વિડિયો જો તમારી સામે આવ્યો છે તો માની લો કે તમે ગણેલા ગાંઠેલા એવા પસંદગીના લોકોમાંથી એક છો જેમનું નસીબ હવે બદલાવાનું છે। યુનિવર્સે આ વિડિયો માટે તમને પસંદ કર્યા છે। આને નજરઅંદાજ ન કરતા, જરૂર આ વિડિયોના માધ્યમથી તમારો બાકી રહેલો ઓગસ્ટ મહિનો શાનદાર બનવાનો છે, કારણ કે ઓગસ્ટ 2026માં જ્યાં 18 તારીખે શુક્ર તમારા જીવનમાં બહેતરીન શત્રુહંતા યોગ બનાવશે, ત્યાં જ તમે જોશો કે 19 ઓગસ્ટે રાશિ સ્વામી મંગળ પહોંચી જશે 3rd હાઉસમાં, અને 3જા ઘરનો મંગળ બહુ શુભ ફળદાયી હોય છે। તો મેષ રાશિવાળાઓ, આ ગુડ ન્યૂઝ તમારા માટે છે। હવે 21 ઓગસ્ટે એક બીજો મોટો ધમાકો થશે, જ્યારે બુધ પહોંચશે 4th હાઉસમાં, જ્યાં ગુરુ પહેલાથી જ ઉચ્ચ અવસ્થામાં છે, સૂર્ય પહેલાથી જ ઉચ્ચ અવસ્થામાં છે। આ 3 ગ્રહોનો મહાસંયોગ જ્યારે સુખ સંપત્તિના ઘરમાં 4th હાઉસમાં થશે તો કંઈક એવી વસ્તુઓ પણ થઈ જશે જે સપનામાં વિચારતા હતા। શું બદલાવ આવવાનો છે? શું સારું થવાનું છે? કઈ ભૂલોનું ધ્યાન રાખવાનું છે? આ વિડીયોમાં એક એક વાત બતાવી છે, તેથી વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, નહીંતર આગળ જઈને બધો ઘમંડ ચકનાચૂર થશે। પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી 3 વખત જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મેષ રાશિવાળાઓ, હાલ ફિલહાલમાં શનિ વક્રી થયા છે। 138 દિવસો માટે શનિ બેઠા ક્યાં છે? તમારા 1, 2, 8 હાઉસમાં બેઠા છે। અને અત્યારે શનિની સાડા સાતીનો પ્રથમ તબક્કો પણ મેષ રાશિ પર ચાલી રહ્યો છે। તો આ જે ઓગસ્ટ મહિનો છે જેનાથી આપણને મોટી અપેક્ષાઓ છે, તે આપણી અપેક્ષાઓ તૂટે નહીં એટલા માટે ખાસ ચેતવણી તમારા માટે રહેશે કે કામ અને આરામ એમની વચ્ચે સંતુલન બનાવવું બહુ જરૂરી છે। આ દુનિયામાં ન તો કામ વગર ઘર ચાલે છે અને ન તો આરામ વગર શરીર ચાલે છે। વારંવાર તમે આ બંનેની વચ્ચે ભટકી જાઓ છો। ક્યારેક વધારે કામ કરી લો છો તો ક્યારેક વધારે આરામ કરી લો છો। વધારે આરામ થઈ ગયો તો કામનું પ્રેશર માથા પર છવાઈ જાય છે, અને બહુ વધારે કામ થઈ ગયું તો એ જ થાક, સુસ્તી અને બહુ વધારે આળસ છવાઈ જાય છે। સવાલ એ ઊભો થાય છે કે શું કરવું અને શું ન કરવું? હવે શનિ કારણ કે વક્રી થઈ ચૂક્યા છે, સાડા સાતી પણ અત્યારે ચાલી રહી છે। તમારે ઉપાય શું કરવો જોઈએ તે તો વિડીયોના અંતમાં મળશે, પણ વિડીયો બહુ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સમજજો કે તમારે દેખાડાના ચક્કરમાં ખર્ચ નથી કરવાનો। ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે કે પાડોશીએ તે વસ્તુ લીધી છે, હવે હું એનાથી કંઈક મોટું ખરીદીશ, ત્યારે તો ખબર પડશે કે આપણે એનાથી કેટલા મોટા છીએ। ક્યારેક ક્યારેક મિત્રોની વચ્ચે, ક્યારેક ક્યારેક છોકરીઓની સામે, ક્યારેક ક્યારેક કોલેજ ફ્રેન્ડ્સમાં, ગ્રુપમાં જાણી જોઈને બિલ પે કરી દઈએ છીએ કે બધાને લાગશે આ તો બહુ પૈસાવાળો છે, આ તો બહુ પૈસાવાળી છે। વાસ્તવિકતામાં આનું ઉલટું થાય છે। ત્યાં તમારો પૈસો પૂરી રીતે બંધ થઈ જાય છે, ખર્ચ થઈ જાય છે, આવતો અટકી જાય છે। શનિ ઈચ્છે છે કે
તમે પૈસાની વેલ્યુ કરો, તમે માતા લક્ષ્મીનું પણ સન્માન કરો. તમે એ પૈસાને કમાવવામાં કેટલો સમય લગાવો છો અને તેને ઉડાવવામાં એક ક્ષણ નથી લાગતી, આ વિચારીને ચાલો. અને તમે શિસ્ત સાથે જો પૈસા ખર્ચ કરશો તો શનિ આપવામાં અચકાશે નહીં, પરંતુ ખર્ચ પણ ત્યાં થવો જોઈએ જે વાસ્તવમાં તમારી જરૂરિયાત છે. નકામો ખર્ચ, વગર વિચાર્યો ખર્ચ તમને અહીં ગૂંચવી શકે છે. જે લોકો જન્મભૂમિથી દૂર રહીને કામ કરી રહ્યા છે, શનિ તેમને મહેનતનો લાભ આપશે, પરંતુ પોતાના કામોને ઈમાનદારી સાથે કરવા, તેમાં બેઈમાની કે શોર્ટકટનો રસ્તો ન પસંદ કરવો, તે શનિને પસંદ નથી. ક્યારેક ક્યારેક રાતના સમયે તમને હોઈ શકે છે કે ઓગસ્ટ મહિનામાં બહુ મોડે સુધી ઊંઘ ન આવે, અણઊંઘની સમસ્યા રહી શકે છે. ત્યાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહેલા લોકોને બહુ સાવધાન રહેવું પડશે, એ લોકોથી જે તમારું ખરાબ ઈચ્છે છે. હવે 18 ઓગસ્ટના દિવસે જ્યારે શુક્ર પહોંચશે તમારા 6th હાઉસમાં, શુક્ર જ્યારે અહીં કન્યા રાશિમાં પહોંચશે તમારા 6th હાઉસમાં, તો મેષ રાશિવાળાના જીવનમાં બહેતરીન તહેલકો મચવાનો છે. કુલ મળીને જે લોકો તમારાથી નફરત કરતા હતા, જે તમારા દુશ્મન બનીને બેઠા હતા, ગુપ્ત શત્રુ હતા, એમની નજરોમાં તમારા માટે પ્રેમ જાગવા લાગશે કે આપણે વગર કારણે આનાથી દુશ્મની નિભાવતા હતા, કેટલો સારો માણસ છે. શુક્રની આ કૃપા રહેવાની છે. શુક્ર વિવાહના કારક છે, પ્રેમના પ્રતીક છે. હવે તમે જોશો તો મેરિડ લાઈફનું જે આ ઘર છે, બિઝનેસનું જે આ ઘર છે, અહીંના સ્વામી પણ શુક્ર છે. અહીં તુલા રાશિ આવી રહી છે, અહીંના સ્વામી પણ શુક્ર છે. હવે સપ્તમેશ પણ તમારા શુક્ર છે અને 6th હાઉસમાં બેઠા છે. તો પૂરી સંભાવના છે કે વિવાહમાં, મેરિડ લાઈફમાં પ્રેમ વધવાનો છે, રોમાન્સ વધવાનો છે, નજીકતા વધવાની છે, અંતર સમાપ્ત થવાનું છે. કારણ કે શુક્રનું આ પરિવર્તન 6th હાઉસમાં શત્રુહંતા યોગ બનાવી રહ્યું છે અને 7th હાઉસના સ્વામી પણ તમારા શુક્ર છે, તો વૈવાહિક જીવન પણ સારું રહેશે. બિઝનેસ પાર્ટનરશિપમાં ગેરસમજો પણ દૂર થશે અને બિઝનેસ ખાસ કરીને જો ક્લોથિંગ લાઇનનો, એક્સેસરીઝ લાઇનનો છે, ફેશન, બ્યુટી કે પછી પરફ્યુમ્સ અથવા એમ કહીએ તો આ પ્રકારની સાજ સજાવટનો છે, તો શુક્રની કૃપાથી તે કામ બહુ સારું ચાલશે. હવે 19 તારીખે રાશિ સ્વામી મંગળ એક નવો ધમાકો કરી રહ્યા છે. તમે જોશો મંગળ 3 હાઉસમાં, અને કહેવાય છે કે 3 હાઉસના મંગળ બહુ શુભ ફળદાયી હોય છે. તે માણસ પોતાના દમ પર પછી બહુ કંઈક કરીને બતાવે છે. આ ઓગસ્ટ મહિનામાં તમારે કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે. તમારી અંદર કાબિલિયત હશે, જનૂન હશે, ઉત્સાહ હશે કે હું પણ કરી શકું છું, હું એને કેમ પૂહું, હું પોતાના દમ પર પણ કરી શકું છું, એવી ભાવના મંગળ પેદા કરશે. પરાક્રમ તમારી અંદર નાખશે, બૂસ્ટ તમને કરશે, ચાર્જ તમને રાખશે, એનર્જી તમને આપશે, એવી સંભાવના પૂરી નજરે આવી રહી છે. અને અંતિમ ત્રીજી ખુશખબરી, એના પછી 2 ચેતવણી તમને જણાવીશું, બહુ ધ્યાનથી સાંભળજો. શું છે ત્રીજી ખુશખબરી? મેષ રાશિવાળાઓ, બુધ જે છે 21 તારીખે અહીં પધારવાના છે, જ્યાં ઉચ્ચના ગુરુ છે, ઉચ્ચના સૂર્ય છે, સૂર્યની સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે. હવે માની લો કોઈ પ્રોપર્ટી અટકેલી હતી, તે પ્રોપર્ટી નીકળી જશે ફાઇનલ. સાથે ને સાથે એક સંભાવનાઓ પણ લાગી રહી છે. તમને સુખની પ્રાપ્તિ થશે, સંપત્તિની પ્રાપ્તિ થશે. તમારા સાચા નિર્ણયોથી તમે ડિસિઝન્સ બહુ સારા અને બહુ જલ્દી લેવાના છો. પરંતુ એટલું ધ્યાન રાખવું કે દેખાડાના ચક્કરમાં જે રીતે અમે ખર્ચ અટકાવ્યો હતો, તમારો કે દેખાડામાં, શોક મોજમાં, કોઈને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં ખર્ચ ન કરવો. કારણ કે 1-2th હાઉસમાં શનિ છે, તેવી જ રીતે સૂર્ય તમારા 4th હાઉસમાં છે. તો તમારે શું કરવાનું છે? તમારે આ વાત ધ્યાન રાખવાની છે કે હું કોઈને પણ કંઈ એવા શબ્દો ન બોલી દઉં ઓવર કોન્ફિડન્સમાં
કે ઈગોમાં આવીને જે તેના માનસન્માનને ફેંચ પહોંચાડે. મુખ્ય રીતે પોતાની માતા સાથે અભદ્રતાથી વાત નથી કરવાની, પ્રેમપૂર્વક વાત કરવાની છે. એટલું ધ્યાન રાખવું, કારણ કે સૂર્યનો પ્રભાવ માતા સાથે સંબંધ બગાડી પણ શકે છે. હવે જે ચેતવણી તમારા માટે રહેશે, મેષ રાશિવાળા મિત્રો, બહુ ધ્યાનથી સમજજો. એવો મોકો વારંવાર નથી આવતો. સૌથી પહેલી વાત, કરિયરના ઘરના સ્વામી શનિ છે, અને સાથે જ જોવામાં આવે તો તમારા લાભના ઘરના સ્વામી પણ શનિ. 1-0 અને 1-1 બંને ઘરના સ્વામી શનિ છે. હવે શનિ શું ઈચ્છશે? શનિ ઈચ્છશે કે તમે કરિયરને જો પ્રાપ્ત કરવા માંગો છો, કંઈક સોનેરી પોતાનું ભવિષ્ય બનાવવા માંગો છો, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માંગો છો, તો તમે શોર્ટકટથી બચો. તો એક તો ખોટી સંગતથી બચવું. જે લોકો તમને ખોટા નશાના આદિ બનાવવાની ફિરાકમાં રહે છે, ખોટા ડિસિઝન્સ લગાવવાની ફિરાકમાં રહે છે, ખોટા રસ્તા પર તમને ભટકાવવાની ફિરાકમાં રહે છે, એવા ગુપ્ત શત્રુઓથી તમે બચો. સાથે ને સાથે પોતાને આ સમજાવવું કે મારું કામ છે મહેનત કરવાનું, ફળ આપવું કે ન આપવું તે ઉપરવાળાના હાથમાં છે. તો મહેનત કરતા રહેશો, ડિસએપોઇન્ટમેન્ટ નહીં રાખો, માર્ગથી નહીં ભટકો, ક્વિટ નહીં કરો તો વસ્તુઓ ઉકેલાશે. કરિયરના ભાવના સ્વામી લાભના ઘરના સ્વામી શનિ છે. લાભ તમને કરાવશે, પરંતુ થોડી પહેલા પેશન્સની પરીક્ષા લેશે. થોડું ઘણું કંઈક ખોટું પણ કરશે. પ્રતિદ્વંદ્વી સ્ટ્રોંગ પણ થઈ જશે, કોમ્પિટિટર સ્ટ્રોંગ પણ થઈ જશે, પરંતુ તમારે પોતાની ચાલ બદલવાની નથી. પોતાનું ધ્યાન રાખવાનું છે, પોતાના પર વિશ્વાસ રાખવાનો છે. પછી જે સફળતા મળશે તે કાફી સ્ટેબલ હશે. લાભના ઘરમાં રાહુ પણ છે, તો જેવા જ પૈસા આવશે ઈચ્છા થશે તે ખરીદી લો, આ ખરીદી લો. તો ખરીદવા પર વધારે ફોકસ નથી કરવાનું, બચાવવા પર વધારે ફોકસ કરવાનું છે. હવે 2 ઉપાય તમને બતાવવા માંગીએ છીએ. મેષ રાશિવાળાઓ, આગામી 10 દિવસો માટે બહુ ધ્યાનથી સમજજો. આ બંને જ ઉપાય તમને લાભ આપશે અને બહેતરીન લાભ આપશે. સૌથી પહેલો ઉપાય તમારે શનિદેવ માટે કરવો પડશે. તમારે શું કરવાનું છે? શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. દર શનિવારે સાંજના સમયે આ કામ કરવાનું શરૂ કરો. મંત્ર બોલજો, ઓમ શનૈશ્ચરાય નમઃ. બીજો ઉપાય તમે રાહુ માટે કરો. પક્ષી જે પણ તમારા ઘરની આસપાસ આવે છે તેમને તમે દાણા નાખો. બજારમાંથી તમે થોડું અનાજ ખરીદી લાવો, સપ્તધાન ખરીદીને લાવો અને પક્ષીઓને પોતાની આસપાસ નાખો. આનાથી રાહુને બળ મળે છે. હવે મંગળ તમારા રાશિ સ્વામી છે, તેમને પ્રસન્ન રાખો. હનુમાન ચાલીસા દર મંગળવારના દિવસે વાંચો. બજરંગબલીના મંદિરે દર મંગળવારે જાઓ. આનાથી તમને લાભ ઓગસ્ટ મહિનામાં પુષ્કળ થશે. તો મેષ રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં વાત કરી આગામી 10 દિવસો વિશે, અને અમે આશા રાખીએ છીએ અમારું માર્ગદર્શન તમને પણ પસંદ આવ્યું હશે. અમારી વાતો તમારા દિલને સ્પર્શી હશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખજો. તેમજ જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો, કારણ કે તમારી રાશિના વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આ જ ચેનલ પર આવવાના છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.